સુરત શહેરમાં વધુ એક ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બની। ગ્રીષ્મ હત્યાકાંડની ઘટનાની સાહિત્ય સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ યુવક અને યુવતી બંને પ્રેમમાં હતા। યુવતીએ લગ્નની ના પાડતા મોપેડ પર યુવતી અને તેની માતા સહિત ભાઈને પાડી દઈ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે હુમલા બાદ ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા પોલીસ મથક પાસેથી જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 23 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પ્રતિક મનોજભાઈ પટેલ નામના સંપર્કમાં આવી। ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ, જે મિત્રતા પ્રેમમાં પરણી। બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત પર થઈ, પરંતુ આ પ્રેમ પ્રકરણ વચ્ચે કોઈ કારણોસર બ્રેક લાગી જતા યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો। જે બાદ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રતિક અવારનવાર યુવતી પર દબાણ કરતો હતો। એટલું જ નહીં, લગ્ન માટે દબાણ કરતા યુવતીએ માતા પિતાની મરજી વિરુદ્ધ જઈ લગ્ન કરવાનો સાફ ઇનકાર કર્યો, જેથી રોષે ભરાયેલ પ્રતિકે યુવતીનો પીછો કરવાની શરૂઆત કરી। 13 માર્ચના રોજ યુવતી પોતાના માતા ભાઈ જોડે જહાંગીરપુરા વિસ્તારમાં મોપેડ લઈ પસાર થઈ રહી હતી। તે દરમિયાન મોટરસાઇકલ લઈ આવી ચડેલા પ્રતિકે ચાલુ મોપેડે લાત મારી જમીન પર ઢાળી દીધું, જેના કારણે યુવતીની માતા ભાઈ અને તેની સામાન્ય ઇજાઓ થઈ। જે બાદ પ્રતિકે પોતાની પાસે રહેલા ઘાતક હથિયાર વડે યુવતી પર 4 જેટલા ઉપડા ઉપડી ઘા ઝીકી દીધા, જ્યારે મધ્યસ્થી કરવા વચ્ચે પડેલ યુવતીની માતા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેતા માતા પર ઇજાગ્રસ્ત થઈ। હુમલા બાદ પ્રતિક ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો, જ્યારે ઘટનાની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસ અને પરિવારજનોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવતી અને તેની માતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। જહાંગીરપુરા પોલીસે સમગ્ર ઘટના અંગે યુવતીની ફરિયાદ લઈ આરોપી પ્રતિક મનોજ પટેલની વિરુદ્ધ હત્યાનો પ્રયાસ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એને આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા, ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। સર, આરોપીની અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે।